કેશોદની વિવિધ શાળાઓમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। 21મી ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રની પેટા શાખા યુનેસ્કો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આના અનુસંધાને મેસવાડની હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આચાર્ય ભગવાનજી દેવાડિયા તેમજ સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી। કેશોદના ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના પૂર્વ આચાર્ય, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ ગુજરાતના શ્રેષ્ઠ ઉદ્ઘોષકના જણાવ્યા મુજબ આ દિવસની માતૃભાષા દિવસ જાહેર કરવા માટેનો હેતુ એ હતો કે વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી આવતી તમામ ભાષાઓની જાળવણીને પ્રોત્સાહન આપવું। મારી શીખેલી ભાષા અને મારી માતૃભાષા વચ્ચે ઘણો તફાવત છે। માતૃભાષા તમારી માં છે અને શીખેલી ભાષા માસી છે। મને જે કંઈ વિચારો આવે છે તે સૌ પ્રથમ માતૃભાષામાં આવે છે, તેથી દરેકની માતૃભાષા ખૂબ જ મહત્વની હોય છે। આજે વિશ્વમાં 7,000 જેટલી ભાષાઓ માતૃભાષા તરીકે બોલવામાં આવે છે। એકલા ભારતમાં જ 170 જેટલી ભાષાઓ માતૃભાષા તરીકે સ્વીકારવામાં આવી છે। આપણા ગુજરાતમાં પણ ઈસવીસન 1960માં ગુજરાત રાજ્યની રચના થતાં આપણું ગુજરાત રાજ્ય અલગ ગુજરાતી રાજ્ય બન્યું છે અને ત્યારબાદ આપણો સંપૂર્ણ વહીવટમાં અને શિક્ષણમાં પણ ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવામાં આવી હતી। આપણે ત્યાં ગુજરાતીમાં કોમ્પ્યુટર શીખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગુજરાતીઓ માટે આ રીતે માતૃભાષા ગુજરાતનું આગવું મહત્વ રહેલું છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।